વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ફરજ નિષ્ઠાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે 28 એપ્રિલે કેન્સરગ્રસ્ત ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે કર્તવ્યથી પીછેહટ કરી નથી. પત્નીના અવસાન થયાના 3 જ દિવસમાં લૌકિક ક્રિયા પૂર્ણ કરી તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. પત્નીનું અવસાન પ્રજ્ઞાનું થયું અને એમની જૂનાગઢ ખાતે અહીંયાથી જે અંતિમ વિધિ કરી. અત્યારે એકદમ માથા ઉપર ઇલેક્શનનો છે 7 તારીખે, એટલે એ જોતા અને અત્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ છે, તો એ બધું જોતાં મને એવું લાગ્યું કે તાત્કાલિક મારે ફરજ ઉપર હાજર થઈ જવું જોઈએ. એટલે હું ત્રીજા જ દિવસે મેં ઇલેક્શનની ડ્યુટી જોઈન કરેલી છે અને મેં પોસ્ટલ બેલેટથી આવીને વોટ પણ કર્યો છે. સો આઈ અપીલ કે લોકો પણ 7 તારીખે જઈને વોટ કરે. ઉલ્લેખનીય છે કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે પોસ્ટલ બેલેટથી મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. વિવેક ટાંકની ફરજ નિષ્ઠાને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બીજલભાઈ શાહે ફરજ નિષ્ઠાનું મોટું ઉદાહરણ ગણાવ્યું હતું. એક દુઃખદ બનાવ હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંકના ધર્મપત્ની તારીખ 28 એપ્રિલે સાંજના એમનું દુઃખદ અવસાન થયું લાંબી બીમારીના બાદ. અને શ્રી ટાંકે આ દુઃખદ પ્રસંગને પાર પાડવા માટે એમના વતનમાં તારીખ 29મીએ જઈ અને એમના ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કર્યા. અને જોવાની વાત એ છે કે વિધિન 2 ડેઝ એ આ બધા દુઃખને પચાવી દઈને, કહીએ કે દુઃખને મનમાં દબાવી દઈને એ પોતાની ફરજ પર ચૂંટણીની જ્યારે બિલકુલ એમ કહેવાય કે 1 અઠવાડિયું પણ માળ બાકી છે ત્યારે, પરાણે બાકી છે ત્યારે એ પોતાની જવાબદારી સમજીને સ્વયંભૂ એ ફરજ પર હાજર થઈ ગયા છે. અને આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હું તો કહીશ કે આટલી દુઃખદ ઘટના, યુવાન વયે પત્ની ગુમાવ્યા છતાં શ્રી ટાંક પોતાની ફરજ પર 2 દિવસમાં અહીંયા હાજર થઈ ગયા છે અને રાબેતા મુજબ એમને એમની જવાબદારીઓ નિભાવવાની, ચૂંટણી ફરજ નિભાવવાની શરૂ કરી દીધી છે. વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ફરજ નિષ્ઠાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે 28 એપ્રિલે કેન્સરગ્રસ્ત ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે કર્તવ્યથી પીછેહટ કરી નથી. પત્નીના અવસાન થયાના 3 જ દિવસમાં લૌકિક ક્રિયા પૂર્ણ કરી તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. પત્નીનું અવસાન પ્રજ્ઞાનું થયું અને એમની જૂનાગઢ ખાતે અહીંયાથી જે અંતિમ વિધિ કરી. અત્યારે એકદમ માથા ઉપર ઇલેક્શનનો છે 7 તારીખે, એટલે એ જોતા અને અત્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ છે, તો એ બધું જોતાં મને એવું લાગ્યું કે તાત્કાલિક મારે ફરજ ઉપર હાજર થઈ જવું જોઈએ. એટલે હું ત્રીજા જ દિવસે મેં ઇલેક્શનની ડ્યુટી જોઈન કરેલી છે અને મેં પોસ્ટલ બેલેટથી આવીને વોટ પણ કર્યો છે. સો આઈ અપીલ કે લોકો પણ 7 તારીખે જઈને વોટ કરે. ઉલ્લેખનીય છે કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે પોસ્ટલ બેલેટથી મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. વિવેક ટાંકની ફરજ નિષ્ઠાને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બીજલભાઈ શાહે ફરજ નિષ્ઠાનું મોટું ઉદાહરણ ગણાવ્યું હતું. એક દુઃખદ બનાવ હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંકના ધર્મપત્ની તારીખ 28 એપ્રિલે સાંજના એમનું દુઃખદ અવસાન થયું લાંબી બીમારીના બાદ. અને શ્રી ટાંકે આ દુઃખદ પ્રસંગને પાર પાડવા માટે એમના વતનમાં તારીખ 29મીએ જઈ અને એમના ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કર્યા. અને જોવાની વાત એ છે કે વિધિન 2 ડેઝ એ આ બધા દુઃખને પચાવી દઈને, કહીએ કે દુઃખને મનમાં દબાવી દઈને એ પોતાની ફરજ પર ચૂંટણીની જ્યારે બિલકુલ એમ કહેવાય કે 1 અઠવાડિયું પણ માળ બાકી છે ત્યારે, પરાણે બાકી છે ત્યારે એ પોતાની જવાબદારી સમજીને સ્વયંભૂ એ ફરજ પર હાજર થઈ ગયા છે. અને આ એક
ઉત્કૃષ્ટ ઉદાહરણ હું તો કહીશ કે આટલી દુઃખદ ઘટના યુવાન વયે પત્ની ગુમાવ્યા છતાં શ્રી ટાંક પોતાની ફરજ પર 2 દિવસમાં અહીંયા હાજર થઈ ગયા છે અને રાબેતા મુજબ એમને એમની જવાબદારીઓ નિભાવવાની ચૂંટણી ફરજ નિભાવવાની શરૂ કરી દીધી છે.